જય માતાજી મિત્રો, આજે આપણે ઈશાન વિશેની કંઈક ચર્ચા કરવાની છે। ઈશાન ખૂણામાં આપણે ક્યારે પણ રસોઈ ઘર એટલે કે રસોઈ બનાવવાનું સ્થાન, જેને આપણે કિચન પ્લેટફોર્મ કહેતા હોય છે, તે ક્યારેય ન બનાવવું જોઈએ। મિત્રો, આપણે જ્યારે ઈશાન ખૂણામાં રસોઈ ઘર એટલે કે રસોડાનું નિર્માણ કરીએ છીએ, તો ઈશાન ખૂણો એ આપણે જોઈએ છે કે વાસ્તુ ભગવાનના માથાનો ભાગ છે। વાસ્તુ પુરુષના માથાના ભાગમાં આપણે જ્યારે બી રસોઈનું નિર્માણ કરીએ છીએ, ત્યારે આપણે માનીએ છીએ કે વાસ્તુ દોષ એક આપણે ત્યાં ઉપસ્થિત કર્યો છે। મિત્રો, જ્યારે આપણે ઈશાન ખૂણામાં રસોઈ ઘર નિર્માણ કર્યું છે, રસોડું નિર્માણ કર્યું છે, તો ઘરની બહેન દીકરીઓની તબિયત આપણે માનીએ કે સારી નહીં રહે। બહેન દીકરીઓની તબિયત બગડતી રહેશે। આપના ઘરમાં ક્યારે પણ તણાવનું જે વાતાવરણ છે શાંત નહીં પડે। નાની નાની વાતોમાં આપના ઘરમાં તણાવનું વાતાવરણ નિર્માણ કરશે। અને ઈશાન ખૂણામાં જે આપણે રસોઈ ઘરનું નિર્માણ કર્યું છે, રસોડાનું નિર્માણ કર્યું છે, એના થકી આપના જીવનમાં હર હંમેશના માટે ધન સંપત્તિ એટલે કે રૂપિયા પૈસાની કમી પડતી રહેશે ને પડતી જ રહેશે। એનું કારણ આપણે ઈશાનમાં જે રસોઈનું નિર્માણ કર્યું છે, એક વાસ્તુ દોષ પ્રમાણે આપણા ઘરમાં નિર્માણ છે, અને વાસ્તુ દોષ અનુસાર આપના જીવનમાં ઈશાન ખૂણામાં જે રસોડાનું નિર્માણ છે એનું કાર્ય રચે છે, અને આપના જીવનમાં ઘણી સંકટ અને સંઘર્ષો આપતું જ રહે છે। તો મિત્રો, પ્લીઝ જ્યારે બી આપ નવા કોઈ મકાનનું નિર્માણ કરો તો ધ્યાન રાખજો, કોઈ ઈશાન ખૂણામાં ક્યારેય આપણે રસોઈ બનાવવા સ્થાન એટલે કે રસોડું બનાવવું નહીં। મિત્રો, આવતા કોઈ સમયમાં હું આપણને બીજી ઘણી ચર્ચા કરીશ। ત્યાં સુધી આપની રજા। જય માતાજી।